અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હની ટ્રેપ અને બ્લેકમેલિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી। ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવીને તેમની અંગત પળોનો વિડીયો ગુપ્ત રીતે ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા માટે આરોપી દ્વારા ₹10 કરોડની માંગણી કરવામાં આવી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરિયાદીની તાત્કાલિક ફરિયાદના આધારે ધી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(2), 351(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66E હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના દિશા નિર્દેશ હેઠળ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસના પરિણામે આરોપીની ઓળખ કરીને તેને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુનામાં વપરાયેલ ડિજિટલ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ ચાલુ છે। આરોપીઓની વિગત: એક અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ, ઉંમર 39 વર્ષ, BBA, ધંધો રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તથા સત્ય ટાઈમ્સ ડેલી ન્યૂઝપેપરના તંત્રી, રહે અમદાવાદ શહેર। 2 સુનિતા ઉર્ફ એની રાજપૂત, અભ્યાસ ધોરણ 12 સુધી, ધંધો નેલ આર્ટ, મહેંદી અને ઇમિટેશન જ્વેલરી, રહે અમદાવાદ શહેર। ગુનાની મોડસ ઓપરેન્ડી: તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી સુનિતા ઉર્ફ એની રાજપૂત દ્વારા ફરિયાદીને પૈસા પડાવવાના ઈરાદે હની ટ્રેપ કરવામાં આવી હતી। તેમણે ફરિયાદીની અંગત પળોનો ન્યૂડ વિડીયો તેમની જાણ વગર અને સંમતિ વગર ઉતારી લીધો હતો। ત્યારબાદ આ વિડીયો તેણે સત્ય ટાઈમ્સ દૈનિક ન્યૂઝપેપરના તંત્રી અશ્વિન ચૌહાણ સાથે મળીને ફરિયાદીને ડરાવી ધમકાવીને વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ પોતાના ન્યૂઝપેપરમાં છાપી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી। આ ધમકી આપીને તેમણે ફરિયાદી પાસેથી ₹10 કરોડની માંગણી કરી હતી। બાદમાં પતવાટ કરવા માટે 24 કલાકમાં ₹7 કરોડ ન આવે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી ₹7 કરોડની ખંડણી માંગી ગુનો કર્યો હતો। અમદાવાદ શહેર પોલીસ સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે અને નાગરિકોને અપીલ કરે છે કે કોઈપણ પ્રકારની સાયબર બ્લેકમેલિંગ, ધમકી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તાત્કાલિક સાયબર ક્રાઇમ બ્રાન્ચને જાણ કરે। પ્રેસ રિપોર્ટર ભરત ઉપાધ્યાય।